નમો હ્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યણમ નમો ઉજ્જાયણમ નમો લોય સભ્ય સાહૂણમ એસો પંચન મુક્કારો સભ્ય ભાવક પરાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પરમમ ભવૈ મંગલમ. अर्यम सिद्धार्य उज्जाया सावणो सम्मतम दानम चरणम च तवो ये पैनवकम परम तत्तम. आसन उपकारी चरम तीर्थपति परमात्मा महावीर देव એમની આજ્ઞાથી પ્રથમ ગણધર અનંત લબ્ધિ નિધાન ભગવાન ગૌતમ સ્વામી રાજગરી નગરીમાં પધાર્યા છે. રાજા શ્રેણિક બી આ બધા ભવ્યજનો વંદન કરવા આવ્યા છે. ત્યારે ભગવાન ગૌતમ સ્વામી પાંચમા આરાના નાનકડા આયુષ્યવાળા નબળા સાધકો માટે સબળ સાધનાનો યોગ બતાવે છે. ઓછામાં ઓછી સાધનાથી વધુમાં વધુ લાભ થાય. મનને એમણે નવપદજી સાથે બાંધવા માટેની વાત કરી. નવપદ એટલે કંઈ જ નથી. પરમાત્માનો વિશ્વવ્યાપીની જે પરમ શક્તિ એ નવપદ રૂપે પ્રગટ થાય છે. એક જ પરમાત્મા એના નવપદ રૂપ છે. પરમ તત્વ તો એક જ છે, સિદ્ધ ચક્ર, બસ. અને નવપદ રૂપ પરમાત્મા એ પરમ તત્વ છે. આપણને કેટલી સાધના કર્યા પછી જે રહસ્ય મળે, કે જે તત્વ મળે, જે નવનીત મળે, એ સીધું જ ગૌતમ સ્વામી આપી દીધું. કોઈ પણ રીતે આ કાળના લોકો આત્મકલ્યાણને પ્રાપ્ત કરે. શરીર એવું જબરું નથી કે કઠોર તપ કરી શકે. સવટ્ટું સંગેન, વાત વાતમાં ખસી જાય એવા હાડકા, નબળા, કઈ એવી મોટી સાધનાઓ, દિવસો સુધી ગાયોત્સર્ગમાં ઉભા રહેવું કરી શકે. એટલે એને મનની સાધના બતાવી. બસ મનને તું અશુભમાંથી ખેંચી લે, શુભમાં લગાવી દે, દંપતી સાથે જોડી દે. એ જોડ્યા પછી કોઈ મોટી સાધનાઓ કરવી પડતી નથી. સહજ ભાવે બધા જ કાર્ય થાય. તો
તો અમારે સંસારને માટે ટેન્શન કરવું પડે એ નૌપતજીને પોહાય નહીં. એટલે બધી વ્યવસ્થા જેવી રીતે કરે. એ કાળમાં થતી હતી ને આજના કાળમાં પણ થાય છે. આ બધી ભૂતકાળની વાતો છે એવું નથી. કેટલીક વાતો સનાતન હોય છે. નૌપતજીની સાધના અને નૌપતજીનો ભરોસો એ સનાતન છે. આખા વિશ્વના જેટલા પરમાત્મા તત્વ ગણાતા હોય ને એ બધા નૌપતના જ અંશ છે. નૌપતની બહાર કશું જ નથી અને બધું જ નૌપતમાં જ છે. એમ બધા સાધક આચાર્યો કે છે. નિત્ય સિદ્ધિ પ્રગટે ઘટમાહી. હવે નિધિ અષ્ટમહાસિદ્ધિ જેના પર આખા વિશ્વનું બધું ચાલે છે એ બંને નૌપતજીમાં છે. એવા નૌપતનું ધ્યાન કરો કે તમે પણ મંગલરૂપ થઈ જાઓ. જ્યાં તમારા પગલા પડે ને ત્યાં મંગલ મંગળ થઈ જાય. શ્રીપાલજીના જ્યાં પગલા પડે છે ત્યાં મંગળ થઈ જાય છે. બધાના કામ પતી જાય છે. બબ્બર કુલના રાજાની દીકરી મોટી થઈ ગઈ હતી. કોને પરણાવો ચિંતા હતી. ક્યાં જમાઈ ગોતવા જવો ચિંતા હતી. પતી ગઈ એમની ચિંતા. કનક કેતુને ચિંતા હતી મદર મંજુષા કોને આપીશ એ ચિંતા એની પતી ગઈ. નૌપતજી નો સાધક જ્યાં જાય ત્યાં એ બધા એની ચિંતા ટાળે. એક શ્રીપાલજીની આરાધનાએ 700 કોડિયાના કોટને ટાળ્યો કે નહીં? પુણ્યથી પાપ ઠેલાય. એક પુણ્યશાળી આવે ને તમારા બધાને પાપ ઠેલાઈ જાય અને જોર ખતમ થઈ જાય. અંધારાનું જોર ગમે તેટલું હોય પણ સૂરજ ઉગ્યા પછી પતિ જરાય ના રહે. બસ એ રીતે દીક્ષા લીધી ત્યારથી નૌપતજીનો મહિમા અને નૌકાનો મહિમા સાંભળ્યો છે. તમારા પેટમાં હતો ત્યારે નૌપતજીની ઓળી કરી છે. મમ્મીને છોડી છેલ્લી ઓળી બાકી હતી. અને હું આવ્યા પછી એને ઓળી કરી. નૌકાર નૌપતજી ઉપર અગાધ વિશ્વાસ સ્પષ્ટ લાગે છે. ક્યાંય કહેતા ક્યાંય પાછું પડાતું નથી. કોઈ ચિંતા કરવી પડતી નથી. શ્રીપાલજીને કઈ ચિંતા છે? મનમાં નૌપતજી છે અને બહારથી લીલા લહેર છે. એ સાધુની સંગતમાં નથી, જલસામાં જ છે. અને ધવલ શેઠ અને પાછું તોફાન જાગ્યું.
કે મારો એકલો આવ્યો હતો ને આટલું બધું એને મળી ગયું. કોઈની રીતથી જોઈ અને આનંદ થયો એ સહેલો નથી. તમને વડોદરામાં 50 વર્ષ થયા હોય, હજી ઠીક ઠીક ચાલતું હોય, અને કોઈ 10 વર્ષ પહેલાં જ આવી ને એકદમ આગળ વધી જાય, અબજોપતિ થઈ જાય ને તમારો દોસ્તો હોય, આપ થોડુંક અંદર ખટપટ થાય ખરી તો મારું જબરું કહેવાય. હું ઓટો વહેલો આવ્યો તો અહીં હું છું, અહીં નહીં, અને હા હમણાં આવ્યો આટલો બધો આગળ વધી ગયો. કોઈ એ નથી વિચારતું કે આ બધું લીલા પુણ્યની છે, અને પુણ્ય એ પરમાત્માની શક્તિ છે. પુણ્ય એ આપણી બાપની શક્તિ નથી, પાપ એ આપણી શક્તિ છે. પુણ્ય એ પરમાત્માની શક્તિ છે. અંધારા માટે કંઈ કરવું પડે? અજવાળા માટે સૂરજ આવે ને, અંધારા માટે કોણ આવે? એમને પણ સાહેબ પુણ્ય એ પરમાત્માનું ને પાપ આપણું. કરીએ તો ભાઈ આપણે જ પુણ્ય પાપ, તો જમા ખાતું એમના ખાતે. એમની આજ્ઞાનો ભંગ કરો ને એટલે બધું પાપ થઈ જાય, અને એમની આજ્ઞાનું પાલન કરો એટલે પુણ્ય થઈ જાય. સીધી સાદી વાત છે, બહુ લાંબુ જવાનું જ નથી. આરાધના કરીએ તો બી આરાધનાનો મતલબ એ છે જગતના એક પણ જીવ સાથે દ્વેષનો અભાવ, પરમ મૈત્રીનો ભાવ. આરાધના એ છે કોઈ પણ જીવ તમને ખરાબ ન લાગે. બધા જ સારા લાગે. એ તો કે આ બધી આરાધના નથી. પૂજા કરો આ બધું કરો તે કરો, એ આરાધના નથી. તો આ મેળવવા માટેની સાધના છે. પ્રભુમાં જે અપૂર્વ મૈત્રી છે, પ્રભુમાં જે અપૂર્વ ક્ષમા છે, પ્રભુમાં જે સમગ્ર વિશ્વ પ્રત્યે જે પરમ કરુણા છે, એ આપણામાં આવે એ માટે જ જવાનું છે ને. ભાઈ પૈસાદારની સંગત શા માટે કરો? બહુ એ શેઠના લવમાં પડી ગયા હોય એટલે કરો, કે એના પૈસાના લવમાં પડ્યા હોય તો કરો? બોલો. અમલદારની ખુશામત કરો. અમલદારને રાજી કરવા કે તમારું કામ કઢાવવા? કામ કઢાવો. એમાં બધી ભક્તિ છે ને પરમાત્માની કૃપાથી તમારામાં એમના ગુણ આવે એ માટે જ કરવાનું છે. એ ન આવે ને કોઈ મતલબ નથી. સ્કૂલમાં જવાનો મતલબ એ છે એક પછી એક ક્લાસ પાસ કરો, ત્યાં બેસી રહો તો સ્કૂલમાં જવાનો કોઈ મતલબ નથી. એના જ ક્લાસમાં આગળ જાઓ જ નહીં તો. સાહેબ જે વ્યક્તિ એકદમ ખરાબ હોય, ખૂન ખરાબા કરતી હોય, આપણે આતંકવાદીઓ છે, એ પ્રત્યે કેવી રીતે મૈત્રી થાય? એમના પ્રત્યે કરુણા. બિચારાને કોઈ ખોટું ભણાવી દીધું છે એટલે એ સુધરી શકે છે. આતંકવાદી શા માટે આતંકવાદી થાય છે? કંઈ આપણા તરફથી અન્યાય તો નથી થયો ને. સમાજમાં કોઈ પણ વ્યક્તિ ચોર ત્યારે જ થાય જ્યારે શક્તિશાળી નબળાનું ધ્યાન ન રાખે. 100માંથી 90 10 આદતથી લાચાર. જન્માંતરના સંસ્કાર એવા હોય કે ચોરી કરે તો જ એને ચેન પડે. પહેલાં કહ્યું હતું ને, પંચમ જ્યોર્જને એવી ટેવ હતી, કોઈ પણ હોટલમાં જાય તો ત્યાંના ચમચા ચોર્યા સિવાય રહે નહીં. આખી દુનિયા ઉપર જેનું રાજ હતું એ ચમચા ચોર હતો. બધી હોટલોને ખબર કે રાજા સાહેબ જે દાડે આપણે ત્યાં આવશે તે દાડે 2-4 ચમચા ઓછા થશે. હરામનું ખાવાની જેને આદત પડી છે ને એની વાત છોડો, પણ આખી પબ્લિક એવી હોતી નથી. સૌ પોતાની મહેનતનો ખાવા માંગતું હોય છે, પણ મહેનત કરે એટલું પણ મળતું નથી હોતું. ત્યારે પછી ખોટા રસ્તે જાય છે.
કોકે પૂછ્યું કે ચોરને ચોર બનાવનાર કોણ? તો જવાબ મળ્યો, શાહુકાર. શું કરે સાવકાર? દરવાજા ખુલ્લા રાખી દે. એમ નહીં, શાહુકારે સંપત્તિને બધા માટે વાપરવાનો વિચાર ન કર્યો એટલે. જરૂર પડે તો માણસ ક્યાં જાય? જે એને હું જે એ કરે. એટલે ઉત્તમ પુરુષો કોઈને પણ ખરાબ જુએ નહીં. ધવલ ભયંકર દુર્ધ્યાનમાં છે. 3 મિત્રો એને છોડી દીધો. દુર્મતિ નામનો એક મિત્ર જે છે એના સપોર્ટમાં રહ્યો, એને આખું કાવતરું ગોઠવી આપ્યું. આ રીતે આપણો માટલો બાંધો, પછી કંઈક જોવાના છળથી શિપાળજીને બોલાવીને ચડાવો, હું દોરડા કાપી નાખશું. શિપાળજી પડશે દરિયામાં. કામ પણ રાતના ટાઈમે જ કરવાનું. ચાંદની રાત છે, અંધારી રાત નથી, એટલે વાંધો નથી. કારણ કે બતાડવું હોય તો ચાંદની રાત હોત જ બતાડાય ને. અંધારી રાતમાં તો દેખાય નહીં ને. અને અચાનક ગોઠવ્યા પ્રમાણે ધવલે શિપાળજી બૂમ મારી, અરે આવો આવો આવો, કોઈ અદભુત વસ્તુ જઈ રહી છે દરિયામાં. કેટલા બધા મોઢાવાળો મગરમચ્છ છે. માળજીએ ગયા કે નપુજીના ભગત જે છે એટલે નવું નવું જોવાનું મન ન હોય એવું નથી. રાજા મહારાજાને બધું જ મળી ગયું હોય ને, અને છતાંય નવું નવું જોવાનું મન થાય કે નહીં? નહીં, નથી. એ નવું નવું જોવે એટલે અધાર્મિક થઈ ગયા એવું નહીં માનવાનું. સાધુ માટે ચોક્કસ છે. એ ઇન્દ્રિયોના પૂર્ણ સંબરમાં રહે. ગ્રસ્ત માટે એવું નથી. મન પ્રભુ સાથે જોડાયેલું મન. કેવાળજી જોવા ગયા, બાપા મારે છે ક્યાં છે? ધવલ ઉતરી ગયો. 2 જણાએ 2 બાજુના દોરડા ફટ દઈને કાપી નાખ્યા. માછલો ઉલડી ગયો. શિપાજી સીધા દરિયા. પાંચ મિનિટ થઈ પછી ધવલે હાહાકાર કર્યો, હાય હાય, મારો પ્રાણ ગયો, મારો પ્રાણ ગયો. બધાને થયું શું? થયું શું? ભેગા થઈ ગયા. શું થયું? અરે કે આ માછલા ઉપરથી શિપાળજી જોતા હતા દરિયામાં, અને આ દોરડા જૂના હશે, તૂટી ગયા. શિપાળજી પડ્યા દરિયામાં. તરત બધા કે તપાસ કરો, તપાસ કરો. આટલી ઝડપથી વગર જતા હોય, શું તપાસ કરે દરિયામાં? જબરદસ્ત તોફાન માંડી દીધું ધવલે. હંમેશા અસલ કરતાં નકલી વધારે જોરદાર હોય. અસલ ઘટના તમને કદાચ ના રોવડાઈ શકે, પણ નાટકમાં એ ઘટનાનું પુનરાવર્તન થાય ને ત્યારે તમને રોવડાઈ જાય. નકલ બહુ જોરદાર હોય બધી જ દુનિયામાં. અને ધવલ પણ જબરદસ્ત નાટક કરી રહ્યો છે. ત્યારે મારી વાત ફેલાઈ ગઈ, પહોંચી ઠેઠ મદન સેના અને મદન મંજુસા પાસે. એ જ વખતે બેહોશ થઈ જાય છે. હાઈ રાખીને મારા પતિ દરિયામાં પડી ગયા. પ્રાણ સાથે જોડાયેલા એનો વિયોગ કેમ સહન થઈ શકે? બેહોશ થઈ જાય છે. અહીં ધવલનું પણ તોફાન ચાલુ છે, છાતી કૂટી રહ્યો છે. લોકો મહેનત કરે પણ હવે શું દેખાય?
બહુ વ્યવસ્થિત આયોજન હતું ને, તો પાછા શ્રીપાલજી મળે જ નહીં, દરિયામાં એવા ખોવાઈ જાય, અને પછી આ વાણ ને બધું આપણું જ છે ને, છેવટે માણસો જ બધા આપણા જ છે. શ્રીપાલજી તો એકલા આવેલા છે, એમનું તો કોઈ છે જ નહીં. બે દાસીઓ, બે રાણીઓ અને શ્રીપાલ, આ ત્રણ, એક બીજી બાજુ બધા પૈસાના ગુલામ. હાહાકાર થઈ ગયો છે. જ્યારે હોશ આવી ત્યારે કલ્પાંત કરે છે મદન સેન અને મદન મંજુષા, હાય પ્રાણનાથ તમે ક્યાં ગયા? અમને મદ દરિયે છોડીને તમે જતા રહ્યા. કૃપા પણ કહે છે કે અરે ધવલ પણ મારા મહા ઉપકારી શ્રીપાલજીને મને મદ દરિયે છોડીને જતા રહ્યા, હવે અમે ક્યાંથી પાર પાડશું નહીં. એ ધમાલ કરી દેવો છે. આ બાજુ શ્રીપાલજી પડ્યા નદી દરિયામાં, દપ્પતજીનું સ્મરણ ચાલુ જ છે. એક મિનિટે જબરદસ્ત મગરમચ્છ છે એ પડ્યા ત્યાં જ નીચે આવી ગયો. દરિયામાં નથી પડ્યા, સીધા જ મગરમચ્છના માથે જ પડ્યા. પડ્યા પછી મગરમચ્છ તો કેવો હોય, ભયંકર, માણસને ઉતરાવી નાખે પોતાના ઉપરથી. દરિયામાં ડૂબકી મારે તો ફસ જાય, પછી આખો નાખો ખાઈ જાય, ગળી જાય, કોણ એને રોકે? પણ કશું જ નથી થતું. મગરમચ્છ શ્રીપાલજીને લઈને સડસડાટ પવન વેગે જાય છે. ગપ્પતજી એને પ્રેરી રહ્યા છે, કારણ કે આજે વૈશાખ સુદ નોમનો દિવસ છે અને કાલે વૈશાખ સુદ દસમ છે. વૈશાખ સુદ દસમના દિવસે થાણાની રાજકુંવરી મદન મંજરી એના લગ્નનું મુહૂર્ત છે. બધું જ તૈયાર છે, ખાલી વર બાકી છે. વર આમાં બાપે ગોત્યું નથી. બધે કોઈ થોડે બાપ ગોતે. એ મુહૂર્ત સચવાવું જોઈએ ને. વાણની રીતે ચાલે તો મુહૂર્ત સચવાય જ નહીં. 24 કલાકનો ટાઈમ છે. શાસ્ત્રવાળી ઘટના ઘણી આવે છે પુણ્યશાળીઓ માટે. હજારો યોજન દૂર હોય કન્યા અને વર હજારો યોજન દૂર હોય, આ 24 કલાકના ટાઈમમાં એવી ઘટના બને કે બે ભેગા થઈ ગયા. પુણ્ય પરમાત્માની ભક્તિ ઘટિત ઘટનાઓ જે મનુષ્યની બુદ્ધિની બહાર છે, પુરુષાર્થથી બહાર છે, એવી ઘટનાઓ પણ બની જાય. આખી રાત પ્રવાસ ચાલ્યો. મગરમચ્છની પીઠ ઉપર ઊંઘ તો ના જ આવે ને. શ્રીપાલજીનું મન ક્યાં છે? તપ જ છે. નથી એમને વાણની ચિંતા, નથી એમને પેલી બે એમની પાછળ આવેલી કન્યાઓની ચિંતા, કશી જ ચિંતા નથી. ડૂબી જાય તો પતી ગયું, મરી જાય તો પતી ગયું, પણ જીવતો રહે તો શું ચાલે? પોતાની માલ મિલકત, ઘર પરિવાર, એની ચિંતા ચાલે ને. બાજુ કશું
દંપતીનું ધ્યાન ચાલી રહ્યું છે, સમુદ્રમાં સફર ચાલી રહી છે. સવારે પડતા પડતા પહોંચી ગયા ઠેક મુંબઈના કિનારે. આજે મુંબઈ છે, એ જમાનું મુંબઈ નહોતું, ઠાણા હતું. પહોંચી ગયા, ઠેક કિનારે લાવી મગરમચ્છ છે. એમણે મારી છલાંગ ઉતરી આની જ છે. મગરમચ્છ પાછો પડ્યો. થાકી ગયા હતા, આખી રાતના ઉજાગરો હતો. મજાનું ચંપાનું ઝાડ હતું, હોઈ ગયા. 2 મિનિટમાં ઘસ ઘસા ડૂંગવા જતા રહ્યા. દ્રૌપદજીના ખોળામાં જે બેઠેલો હોય એને ઊંઘ ઉડી ના જાય, નિદ્રા પણ શાંતિથી આવે અને જીવે પણ શાંતિથી. જે પરિસ્થિતિમાં ભલભલાની ઊંઘ ઉડી જાય એ પરિસ્થિતિમાં શિપાલજી ઘસ ઘસાઈને ઊંઘી રહ્યા છે. કેટલા નિશ્ચિંત હશે. દ્રૌપદજી ઉપરની આસ્થા કેટલી જબરદસ્ત હશે. સૂતા છે, થાક છે ને બહુ. રાત નિરાત છે, કોઈ કલબલ નથી, કોઈ નાટકના જલસા નથી, એકદમ નિરાત છે. ઊંઘી ગયા છે. 4 વાગ્યા, એમના કાનમાં અવાજ આવે છે કે મહાપુરુષ ઉઠો. મહાપુરુષની નિદ્રા બી હોય ને, આમ ઢોલ વાગતા હોય તો ના ઉઠે, આમ બાજુમાં કોઈ આવીને ઉભો રહે ને તો જાગી જાય. શિપાલજી ઉઠ્યા. રાજપુરુષો આવેલા છે અને કહે છે મારા નગરમાં પધારો. પૂરો તૈયાર છે, ઘોડેસવાર થઈ જાઓ. શિવાજી પૂછે છે શું પણ? તો કે અમારું આ ઠાણા નગર છે, એના રાજા છે. મારા નગરનો વસુપાલ નામનો રાજા છે. એમને મદન મંજુષા નામની દીકરી છે. દીકરી મોટી થઈ, જ્યોતિષીને બોલાવીને પૂછ્યું મારી આ દીકરીનો વર કોણ હશે? જ્યોતિષી રણેકાળનું જાણકાર હતું. એણે કહ્યું વૈશાખ સુદ દસમના દિવસે એક મહાપુરુષ દરિયા કિનારે આવેલો હશે, ચંપાના ઝાડ નીચે સૂતેલો હશે અને ચંપાના ઝાડની છાયા હસી નહીં હોય. શિપાલજી જ્યારે આવ્યા ને, પશ્ચિમ કિનારો છે, આ સૂર્ય પૂર્વમાં હતો. એટલે સવારે સૂર્ય પૂર્વમાં હોય તો છાયા પશ્ચિમમાં જ પડે ને. એ બાજુ શિવાજી સુઈ ગયા હતા છાયામાં. પણ સાંજે 4 વાગે છાયા કઈ બાજુ જતી રહે? અરે સવારે જે છે ને પશ્ચિમમાં છાયા હતી, સવારે સાંજે પૂર્વમાં જતી રહે છાયા. પશ્ચિમમાં તડકો આવી જાય ને
પેલા જોશીએ નિશાની આપી છે કે વૃક્ષની છાયા સ્થિર થઈ ગઈ હશે અને જરાય ખસી નહીં હોય. કોઈ દાડો આવું બને ખરું? પણ નવપતજીની સેવકને આવું બધું જ બને. દુનિયામાં જે ન બનતું હોય એ બધું જ નવપતજીના પ્રભાવથી બને. છાયા સ્થિર થઈ જાય ચંચળ હોવા છતાંય. સંસારની છાયા જેવો જ છે ને, પ્રતિબળ પલટાય છે. પણ નવપતજીના ભક્ત હોય ને અને એક સરખું જ ચાલે, કોઈ તકલીફ નહીં. છાયા સ્થિર એનો અર્થ છે એ જે મહાપુરુષ છે એનું મન સ્થિર છે, જરાય ચંચળ નથી. ઝાડ પણ કોનું છે બોલો? ચંપાનું, બીજું નથી. ચંપાનું ફૂલ લક્ષ્મીનું પ્રતીક છે. પીળો કલર છે ને, પીળો કલર લક્ષ્મીજીનો છે. સોનાનો કલર કયો છે? સોન ચંપો છે. આ ખડ ચંપો નથી. અહીંયા જે ઊભો છે ને બધો ખડ ચંપો છે, સફેદ ફૂલવાળો. હા, એ થોરની એક જાત છે. એનું ફૂલ તોડો ને તો દૂધ નીકળે, અને જેનું ફૂલ તોડવાથી દૂધ નીકળે એ ભગવાનને ના ચડે, દેવ દેવતાને ચડે. સુગંધ હોય તો એ ના ચડે. શોભામાં રાખી શકો, ચડાવી ના શકો. સોન ચંપો, ખડ ચંપો, નાગ ચંપો બધા અલગ ચંપા છે. નાગ ચંપો તો ક્યારેક જ જોવા મળે. આટલું નાનકડું ફૂલ આવે, એક જ ફૂલ ભગવાનને ચડાવી દો, આખું મંદિર બેક બેક થઈ જાય. જાણે અત્તરનો ફુવારો છાંટ્યો હોય ને એવું આખું મંદિર થઈ જાય. એટલી સુગંધ નાગ ચંપામાં હોય, સાપે ખેંચીને આવે ત્યાં. આ સોન ચંપો છે. છાયા સ્થિર છે એટલે રાજપુરુષે ઓળખી લીધા. એ તો ઓળખવા છે રીતે જેને મને ઘણા આવે દાવો કરવા વાળા. ભગવાન મહાવીર છે ને, એના વખતમાં 6 જણાએ દાવો કર્યો તો બીજા 5 જણાએ એ 24માં તીર્થંકર અમે જ છીએ. બુદ્ધે દાવો કર્યો, ગોશાલકે કર્યો, બીજા 3 છે એમણે કર્યો. પણ કળપ્રશ્ન માટે લખી દીધું. એક તો 8 પ્રાતિહાર્યથી યુક્ત હોય તે જ એમની ઓળખાણ. બીજી ઓળખાણ ઉપતિર્થસ્થ. આગળના તીર્થંકર કહી ન જાય મારા પછીના તીર્થંકર ફલાણા નગરમાં ફલાણો રાજા ફલાણી રાણી ત્યાં જ જન્મશે. એ રીતે એની ઓળખાણ થાય. એ તો સીધું ઓળખાણ થાય. સમવસરણ ને બધું તો ઇન્દ્રજાળની જેમ પણ સર્જી શકાય. જે અંબાણે સર્જ્યું હતું ને આખું સમવસરણ, આખું રાજાગીરી ગાંડું થઈને દોડ્યું હતું. એ સુરસા નથી ગઈ તો 25મો તીર્થંકર હોય જ નહીં. તીર્થંકર 24 છે અને મહાવીર જ છે, બીજા કોઈ તીર્થંકર છે જ નહીં. આ ઓળખાણ છે. પેલા રાજાને કઈ ઓળખાણ આ છે, ચંપાના વૃક્ષ નીચે સૂતેલો હશે અને છાયા સ્થિર હશે. રાજપુરુષો રાજાએ આજ્ઞા કરી એટલે આવ્યા ગોતવા માટે, અને બરોબર ચંપાને આ ઝાડ નીચે સૂતેલા ટીપાણીને જોયા. જબરદસ્ત પર્સનાલિટી છે, પ્રતાપ છે, કાંતિ છે.
એમને થયું કે વાસ્તવમાં કોઈ મહાપુરુષ લાગે છે. જગાડ્યા, રાજ પધારો મેરે મંદિર, અમારા મહેલમાં પધારો. પુણ્યશાળી જ્યાં જાય ને ત્યારે નોતરું આપવાવાળો મળી જાય. નોતરાની રાહ ના જોવી પડે. દંપતીને ઉતાવળ છે હવે. કૃપાળજીના ઘરેથી નીકળ્યા ને 6 મહિના થવા આવ્યા છે. 12 મહિનામાં પાછું મા પાસે પહોંચવાનું છે. તમે કમાવા જાઓ ને ત્યાં નીકળવાનો દિવસ નક્કી હોય, પણ પાછા આવવાનો દિવસ નક્કી હોય. સંગ કાઢો ને તો પ્રેરણનું મુહૂર્ત નક્કી હોય, પહોંચવાનું મુહૂર્ત નક્કી ના હોય, બાળનું મુહૂર્ત પણ નક્કી ના હોય. મન મોજથી સંગ ચાલે. જ્યાં જેટલા દિવસ રહેવું એટલા દિવસ રહે, નિશ્ચિંત થઈને પહોંચે આરામ. અહીં તો 12 મહિનાની જ મહેતલ છે. 12મે મહિને શ્રીપાળજી માના ચરણમાં હોવા જોઈએ. શ્રીપાળજીને ઉતાવળ કશી જ નથી. જે ઉતાવળ છે 9:25 જ છે. એમને થાણામાં લેટ પહોંચે પોહાય એમ નહોતું. ધવલને ધક્કો મારે, 12 ધક્કો નાગ દરિયામાં, તો ઝટ પહોંચે. ધવલ સમજે છે હું એને પતાવી રહ્યો છું, દંપત સમજે છે કે ધવલ મારું કામ કરી રહ્યો છે. દંપતી દુશ્મનને પણ સાધન બનાવી દે આગળ વધવા માટે. એક રાત એકલા રહ્યા શ્રીપાળજી, માત્ર એક રાત. સવાર પડતા જ પાછો કાફલો બનવા લાગ્યો. કાફલો પેલા કે છે પધારો, સારું ચલો. બેસી ગયા ઘોડા ઉપર, પહોંચ્યા નગરમાં. થયું સામયું, વરરાજાનું સામયું તો કરવું પડે ને, એનું નિર્વાહ નહીં ને. તો વાણ ને બધું ભૂલી ગયા, હે વાણ ને પત્ની ને બધું ભૂલી ગયા. પત્નીઓ આખો પરિવાર છોડીને ત્યાં ભૂલી ગયા વાહનમાં. દંપતજીને સિવાય કશું યાદ નથી અમને. તો સ્વાર્થી ના કહેવાય. ના જરાય નહીં. છોકરી કોઈના પ્રેમમાં પાગલ થાય ને પછી મા બાપને બધાને ભૂલીને ભાગી જાય ત્યારે છોકરી સ્વાર્થી કહેવાય કે પ્રેમમાં પાગલ કહેવાય? એ તો સારું ના કહેવાય. એ પાગલ તો હારા, પાગલ પણ સારું. ચલો ને, સારી છોકરી પણ સાસરે જાય પછી આખું પિયર ભૂલી જાય તો સારી કહેવાય કે ખરાબ કહેવાય? એ સારી કહેવાય. રોજ ફોન કરે તો ખરાબ. દીક્ષા લઈને 2-4 દાડા થઈને મા બાપને ફોન કરાવે તો ખરાબ, અને ક્યારેય યાદ ન કરે તો સારા. એ તો દ્રૌપદી હાથે નાતો છે. જેણે આપ્યું છે તે જેની રક્ષા કરશે. છોકરા ચિંતા કરે, અને જે કરે એ સારા માટે જ છે ને. આટલો વિશ્વાસ. દ્રૌપદી સાથે જોડાયા પછી એને કોઈ ચિંતા હોય જ નહીં. શું વાતની એક વાત, આગમાં જાય ને તોય ચિંતા ના હોય. એટલે ખરાબ થાય તો સારા માટે. ખરાબ તમને લાગે છે ને, દ્રૌપદીને લાગવું જોઈએ. દરિયામાં પડે સારું. પેલું મહારાજને ડૂબાડ્યાનું પાપ એક રાતમાં પતી ગયું. નહીં, આને દરિયામાં ડૂબ્યો, ડૂબ્યો ક્યાં છે? પડ્યો સીધો જ
પેલા ને પીઠ ઉપર જ પડ્યો છે, પાણી હર્યું જ નથી. એમ હા, એ કઈ ચડ્યો નથી. આ તો હાથ પગે હલાવે એવો નથી. એટલે સીધો સીટ ઉપર મૂકી દીધો ઉપાડી. આ જેમ તમારે લાઈન ઉપાડીને મૂકો છો ને એમ. હું ક્યાં હાથ પગ હલાવું છું? સીધો પીઠ ઉપર જ પડ્યો છે. આરામથી બેસી ગયો. નવપદનું સ્મરણ ચાલુ હતું. પેલી ઔષધિ હતી જ, તો નવપદની વ્યવસ્થા કરેલી જ હતી ને. નવપદજી બધું પોતે જ ન કરે, એ નોકરો તૈયાર રાખે, જે નોકર કામ કરી દે. બધા દેવી દેવતાઓ, દિવ્ય ઔષધિઓ, મણિમંત્રો બધા નવપદજીના નોકર છે. દુનિયાની બધી જ દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ એ નવપદજીના અંડરમાં છે. નવપદજી જ્યાં ઈશારો કરે ત્યાં બધી પહોંચીને એનું કામ કરે. ઘોડે ચડાવી લઈ ગયા. સામયું થયું. રાજા સીધા ચોરીમાં લઈ ગયા. કન્યા તૈયાર છે, માયરામાં આવી બેઠેલી જ છે, ખાલી વર જ હાજર નથી. વિચાર કરો, બે ઘરવાળીને કાલ છોડીને આવેલો, આરામથી ત્રીજી છોકરીને પૈણી શકે? એ નવપદજી જે કરે એ ખરું, એ કોઈ માતા પૂરી નહીં. નવપદજી કે હું તને ક્યાં એકલો રહેવા દઉં નહીં. સાહેબ વર જ નથી ને બધી તૈયારી કરી લીધી. હે, રાજા એ વર છે જ નહીં, તો એની બધી તૈયારી કરી લીધી. જોશીએ કહ્યું તને 100% આવવાનો જ છે. તિરત એ દાડે જ મુહૂર્ત હતું ને, વૈશાખ સુદ દસમ નું મુહૂર્ત હતું, સાંજે જ લગ્ન હતું. 3-4 વાગે મળ્યા, સામયું કર્યું, લઈ ગયા. ઘડિયા લગ્ન લેવાના. પૂછ્યું નથી તમારું નામ શું, તમે ક્યાંથી આવ્યા, આ દરિયા કિનારે ક્યાંથી પહોંચ્યા? નવપદજી છે ને બધા એને બુદ્ધિએ ગેપ કરી નાખે, વધારે અક્કલ ચાલતી હોય તો. કોઈ કઈ પૂછતું જ નથી. આખું ગામ હિલોળે ચડ્યું છે. જેવા આપણા કુંવરી એવો આપણા કુમાર. બસ ઝુકતે જોડું મળ્યું છે. લોકો રાજી રાજી છે. ઠાઠબાઠથી અહીં લગ્ન થઈ ગયા. બેલે મળી ગયો. આરામથી શ્રીબાળ કુંવર એક રાત દરિયામાં રહ્યા. બસ કર્મ ભોગવી લીધું. ગુરુ મહારાજને જે નદીમાં ડુબાડ્યા હતા એનું ફળ તો એવું આવે, એક વાર નહીં તો 100 વાર દરિયામાં ડૂબે, પણ એક જ વખત દરિયામાં પડ્યા, ડૂબ્યા નહીં. સાધુ છે ને મુનિવર પરમ દયાળ. તમે ગમે તે એમનો ગુનો કર્યો હોય ને તો એ તમને માફ કરી દે. સદજીવના પ્રતિપાદ. પણ એ મુનિવરના શરણે જવું પડે તમારે. અને ગયા, બધું માફ થઈ ગયું. કરોડો રૂપિયાનું દેવું 1 પૈસામાં માફ થઈ ગયું. એને ઉપજ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. આ રીતે આ ચોથી મદન આવી. મદના સુંદરી, મદન સેના, મદન મંજુસા, હવે આવીશું મદન મંજરી. શિપાજી આરામમાં છે. આગળ શું ઘટનાઓ બને તે આપણે કાલ જોઈ લઈશું. કારણ કે રાણીઓને હેમખેમ કરવી પડશે ને. શિપાજી ભલે ચિંતા ન કરે, પણ નવપદજીની તો ચિંતા છે ને. એમની વ્યવસ્થા નવપદજી કઈ રીતે કરે છે એ કાલ જોઈ લઈશું. પરમ દાડાથી આપણું વેકેશન 12 હવે ભગવાનમય થવાનું. અત્યાર સુધી ભક્તોની વાત કરી આપણે, હવે 8 દિવસ ભગવાનની જ વાત કરવાની છે. ભક્તની વાત કરવી
એ ભગવાનના થવા માટેનું પ્રસ્તાવના છે કે પ્રભુના કઈ રીતે થઈ શકાય, પ્રભુનો ભક્ત એની સ્થિતિ શું હોય, એની આ વાત છે. અને તમે ભક્ત જ થઈ શકો એમ છો, એ ભગવાન તો થઈ શકો એમ છો નહીં. અત્યારે જે થઈ શકો એમ છો એની જ વાત આપણે કરવાની. બરોબર. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક.